અંકલેશ્વરના પાનોલી પોલીસ મથકના 3 પોલીસ કર્મીઓ ₹1 લાખની લાંચ લેતા ઝડપાવાયા મામલામાં એસીબી દ્વારા હવે તેમના બેંક એકાઉન્ટ અને મિલકતોની પણ તપાસ કરવામાં આવશે. આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા. અંકલેશ્વરના પાનોલીમાં ભ્રષ્ટાચારનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો. ભરૂચ એસીબીએ લાંચ લેતા 3 પોલીસ કર્મીઓને રંગે હાથ ઝડપી પડ્યા હતા. પાનોલી પોલીસ મથકના ઝડપાયેલા પોલીસ કર્મીઓમાં અનિરુદ્ધ ધાંધલ, સાગર ચાવડા અને જયદીપસિંહ સુખદેવ પરમારનો સમાવેશ થાય છે. ત્રણેય આરોપીઓને પાનોલી પોલીસ સ્ટેશનમાંથી ભરૂચ એસીબી પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. પોલીસે ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તેઓના 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. પ્રોહિબિશનના ગુનામાં ઝડપાયેલા એક બુટલેગરનો મોબાઈલ પરત આપવા માટે આરોપી પોલીસ કર્મીઓએ ₹3 લાખની લાંચની માંગણી કરી હતી, જે પૈકી પ્રથમ હપ્તા તરીકે ₹1 લાખ સ્વીકારતી વખતે ભરૂચ એસીબીએ ટ્રેપ ગોઠવી ત્રણેયને રંગે હાથ ઝડપી પડ્યા હતા. આ સમગ્ર મામલે એસીબી દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. તપાસ દરમિયાન આરોપી પોલીસ કર્મીઓની મિલકત, બેંક ખાતા તેમજ તેમના રહેઠાણની પણ તપાસ કરવામાં આવશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલ સમગ્ર ઘટનાને પોલીસ વિભાગમાં ખળભળાટ મચાવી દીધો છે.